તમને જે રીતે કીધું હતું કે મુસ્લિમ સમાજના લોકો છે પાણી નથી પીતા ને આખો દિવસ જે રોજુ 13 થી 14 કલાક છે इसमें कुछ होता नहीं है उस्ताद। ये मुस्लिम समाज જે એનો ટાઈમ ફિક્સ હોય કે ભાઈ 51, 52, 53 के 54 तो 54 मिनट જે લોકો રોજુ ખોલે છે। का जो टाइम होता है तो 45 है तो 45 ही में होगा, 46 की मिनट में इफ्तार नहीं, वो हमारा रोजा कज़ा हो जाएगा। तो दिवस जे रोजू 13 થી 14 कलाक છે इसमें कुछ होता नहीं है उस्ताद। ये रोजा जब यूएस अमेरिका हुआ जाओ, ऑस्ट्रेलिया हुआ जाओ, अफ्रीका हुआ जाओ, लंडन हुआ जाओ, इंडिया कोई पण शहर ની અંદર हुआ जाओ तो मुस्लिम समाजना लोको आज रीते रोजू राखे छे। मित्रों स्वागत है आपनु एक नवा विडियो में नवी एक एक्सप्लोर माहिती साथे ने हूँ छुं जाहिद एक्सप्लोरर। આજે ખાસ અમે જે છે અત્યારે કોળિયાક અને હાથબનો રોડ છે, જોવો તમે બરાબર, અને અમારા ઈસુફભાઈ જે છે એ ગાડી હકાલે છે। હવે આજે મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમઝાન, વર્ષની અંદર એક એવો મહિનો આવતો હોય છે કે જેની અંદર મુસ્લિમ સમાજ ફક્ત ને ફક્ત ઈબાદત ઉપર વધારે ફોકસ કરતા હોય છે। એમાં અઝીમ અને અહેમ ઈબાદત એટલે રોઝુ। સવારથી લઈને સાંજ સુધી વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે નહીં ત્યાં એ પહેલા જમી લેવાનું અને સૂર્ય આઠમે ત્યારે પાછું જમવાનું, અને રોજો કહેવામાં આવે છે। તો 12 થી 13 કલાક કન્ટિન્યુ મુસ્લિમ સમાજ જે હોય છે એ ભૂખ્યા અને તરસ્યા પાણીની એક બૂંદ પણ પીવામાં નથી આવતી અને આ રોજો રાખવામાં આવે છે। તો આજે આપણે એક્સપ્લોર કરીશું। તમને મેં બતાવી તો દીધું, એક શહેરીનું મૂક્યું હતું સવારમાં વહેલા જે સૂર્ય ઉગતો નથી એ પહેલા જ્યારે અંધારું હોય છે ત્યારે મુસ્લિમ સમાજ જમી લે છે, શહેરી કરી લે છે, શહૂર પણ કહેવામાં આવે છે અરબીક શબ્દની અંદર। અને આજે હું તમને ઇફતારી બતાવીશ કે જ્યારે રોજો છોડવામાં આવે છે કઈ રીતે રોજો છોડવામાં આવે છે। એક જ ટાઈમે બધા રોજો ખોલે છે, એક જ સમયે બધાય લોકો એના મોઢાની અંદર એક વસ્તુ ખજૂર છે, પાણી છે, મીઠું છે, આ ત્રણ વસ્તુને બહુ અઝીમ માનવામાં આવે છે, એનાથી રોજો ખોલે છે। તો આજે આપણે એક્સપ્લોર કરીશું ખાસ ભૂંબલી જે ભાવનગરથી 17 કિલોમીટર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ। ત્યાં આગળ મસ્જિદ એક ખૂબ જ જૂની આવેલી છે અને અમારે જે ઈસુફભાઈ જે છે એ ઘણા સમયથી ખિદમત કરે છે। રમઝાનમાં પણ 17 કિલોમીટર કાપીને ભાવનગરથી ભૂંબલી ખાસ જતા હોય છે અને ત્યાં આગળ એક માહોલ જે ક્રિએટ થતો હોય છે રમઝાન મહિનાનો, એ આજે હું તમને બતાવીશ। એક જ અવાજ ઉપર બધા લોકો રોજુ ખોલે છે, તો કઈ રીતે રોજુ ખોલવામાં આવે છે, 12 થી 13 કલાક મુસ્લિમ સમાજના લોકો કઈ રીતે ભૂખ્યા અને તરસ્યા રહે છે। તો ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોજો। વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો હવે આપણે આવી ગયા છે ભૂંબલીની અંદર, તાઈવાડાની અંદર જે મસ્જિદ છે બહુ જૂની છે સુન્નત વલ જમાતની। ત્યાંના મૌલાના આપણી સાથે છે, એમની સાથે થોડીક આપણે વાત કરીશું। મેં તમને જેવી રીતે કીધું હતું કે મુસ્લિમ સમાજની અંદર રોજાનો ખૂબ જ મહત્વ હોય છે અને રમઝાન મહિનો એટલે ઇસ્લામિક ખૂબ અઝીમ બરકત અને રહેમત વાળો મહિનો, અને એની અંદર એક અઝીમ ઇબાદત એટલે કે રોજાની ઇબાદત, જેની અંદર મુસ્લિમ સમાજના લોકો તેની સામે પડેલું હોય જમવાનું, પણ એનો સમય થાય ત્યારે જ જમે છે, ત્યારે જ રોજુ ખોલે છે। બાકી એની સામે તમે ગમે એટલી વસ્તુ રાખી દો, પાણી રાખી દો, શરબત રાખી દો, ગમે એટલું જમવાનું રાખી દો તો એ જમતો નથી। તો આપણે યાર मौलाना साहब आपका नाम क्या है? मौलाना अख्तर रजा नूरी। और आप कहाँ इमामत करते हो? ये भूमली गांव के अंदर ही जुम्मा मस्जिद है यहाँ हमारे। तो यहाँ अपने रमजान महीने में कितने थाले होते हैं अभी इफ्तार के? अभी यहाँ के 10-12 घर है तो 6 थाला 5 थाला हो जाते हैं इफ्तारी में। हाँ, औरतों के लिए 3 थाला अपने मर्द के लिए मस्जिद में पढ़ते हैं। और दूसरी बात हमने सुनी है इस्लाम के अंदर, मुस्लिम समाज के अंदर, अब सभी लोग अभी देख रहे हैं, पूरे गुजरात के मुस्लिम समाज के लोग भी देख रहे हैं, अदर कास्ट के लोग भी देख रहे हैं, सब लोग देख रहे हैं। जब टाइम होता है तभी इफ्तार होता है, यानी रोजा खोलना होता है, खाना स्टार्ट होता है, उसके बारे में क्या बताया गया? इस्लाम के अंदर यह है कि हम रोजे का इफ्तार का जो वक्त होता है उसमें ना 1 मिनट हम आगे खोल सकते हैं ना 1 मिनट पहले खोल सकते हैं। जो टाइम मुकर्रर कर दिया गया है इस्लाम के अंदर, जो तहरीर की गई है, उसी टाइम के मुताबिक हमारा इफ्तार की जाती है। और इफ्तारी में बात की जाए तो यहाँ अपने क्या क्या इंतजाम होते हैं? अल्हम्दुलिल्लाह इस इफ्तारी के अंदर जो हमारे बिलखुसूस जो हमारे यूसुफ भाई जो है भावनगर से यहाँ इफ्तारी लेकर आते हैं। बहुत सारे सामान जो कुछ इफ्तारी में ज़रूरत पड़ता है और कुछ यहाँ से इंतज़ाम हो जाते हैं। मतलब ज़्यादा भाग हमारा जो है खिदमत गुजार जो है हमारे यूसुफ भाई जो सरवरिया कुटुंब के जो है मेन आदमी है, मस्जिद के प्रमुख भी है, वो माशाल्लाह बहुत खिदमत करते हैं इसी मस्जिद के अंदर और रोज़ाना वहाँ से जो है इफ्तारी लेके आते हैं।
और भावनगर उस्ताद से। टाइम की जो बात की जाए इफ्तारी के अंदर जी। जो टाइम एक मुकर्रर किया जाता है जी। वो कैसे मुकर्रर होता है? पूरी दुनिया में जो एक सेटलमेंट चलता है, यहाँ अपने भूमली में है तो 1-2 मिनट कम या ज्यादा रहती है, भावनगर में होता है तो 6:52 पे होता है या 5:30 बजे 45 पे होता है, ऐसा होता है। तो ये टाइम का मसला क्या होता है? ये टाइम का मसला ये है कि हमारे इस्लाम के तरीके से जो सूरज होता है, सूरज की गिरने के हिसाब से वो टाइम को मुकर्रर किया जाता है। फिर उसको जो है वो तकवीम तकवीम बनाए जाते हैं। वो तकवीम के अंदर हम अपने वक्त को देखकर जो टाइम मुकर्रर किया गया उसी टाइम के मुताबिक इफ्तार भी किया, उसी टाइम के मुताबिक हम जो है रोज़ा भी बांधते हैं। इसलिए कि हमारे इफ्तार का जो टाइम होता है तो 45 है तो 45 ही में होगा, 46 के मिनट में भी इफ्तार नहीं होगा, हमारा रोज़ा कज़ा हो जाएगा। इसलिए हम जो है जो टाइम मुकर्रर किया गया उसी टाइम में अल्हम्दुलिल्लाह जो है इफ्तारी करते हैं। और 1 मिनट इधर उधर नहीं होता। 1 मिनिट इधर उधर नहीं चलता, नहीं 1 चलता। મિનિટ પણ આગળ પાછળ ન હાલે, 1 મિનિટની વાર હોય ત્યારે રોજુ બાંધી લેવાનું હોય। સવારમાં મેં તમને શહેરીમાં બતાવ્યું કે વસીમ બાપુનું ઇન્ટરવ્યુ કર્યું હતું જુમ્મા મસ્જિદનું આપણે, અને અત્યારે જે આપણા મૌલાના સાહેબ છે ભૂંબલીના, આજે તમને ખાસ એ જ કહેવાનું હતું कि भाई रमजान महीना ની અંદર। और उस्ताद दूसरी बात किए तो अभी रोजा कितने घंटे का है? अभी 13-14 घंटे का होगा। 14 घंटे का हो गया। એવી રીતે મેં તમને જે રીતે કીધું હતું કે મુસ્લિમ સમાજના લોકો છે પાણી નથી પીતા ને આખો દિવસ જે રોજુ 13 થી 14 કલાક છે ઈ इसमें कुछ होता नहीं है उस्ताद? ये रोजा जब 13 नहीं, अल्लाह की रहमत है, इसमें कुछ नहीं होता है, ना भूख लगती ना प्यास लगती। जैसे ही इफ्तार का वक्त करीब होता है, सामने चीज मौजूद भी होता है, फिर भी जो दिल नहीं चाहता कि हम इससे जो है खा ले या पी ले या कुछ ऐसा कर ले। जब वक्त होता है तभी अल्हम्दुलिल्लाह उससे जो है हम हाथ लगाते हैं, उससे जो है इफ्तारी करते हैं। तो मित्रों આવી જ રીતે પૂરી દુનિયાના મુસ્લિમ સમાજના લોકો જે હોય છે એ રોજા રહેતા હોય, ચાહે વર્લ્ડની કોઈ પણ જગ્યા હોય। આ તો મેં તમને ભૂંબલી એક નાનું એવું ગામ બતાવ્યું છે, બાકી તમે યુએસ અમેરિકા વયા જાઓ, ઓસ્ટ્રેલિયા વયા જાઓ, આફ્રિકા વયા જાઓ, લંડન વયા જાઓ, ઇન્ડિયાના કોઈ પણ શહેરની અંદર વયા જાઓ તો મુસ્લિમ સમાજના લોકો આ જ રીતે રોજુ રાખે છે। સવારને જે શહૂર હોય છે, શહેરીનો સમય હોય છે ત્યારે 1 મિનિટની વાર નથી ચાલતી, 1 મિનિટ પછી તમે ખાઈ પણ નથી શકતા, પછી તમારું રોજુ બંધાઈ જાય છે। એવી જ રીતે ઇફતારની અંદર જે અત્યારે સ્ક્રોલમાં વિડીયો ચાલે છે એ જ રીતે ઇફતાર કરવાનો એકી સાથે બધા લોકો જે છે રોજા ખોલતા હોય છે। હજી તમે આગળ બન્યા રહેજો, હું તમને દરેક પ્રકારના દ્રશ્યો છે એ બતાવીશ। મિત્રો આગળ આપણે જે રીતે જોયું કે ઇફતારી કઈ રીતે થતી હોય છે। આ મસ્જિદ છે ભૂંબલીની, જે તમે જુઓ છો ખૂબ જ જૂની છે, 150-200 વર્ષ જૂની મસ્જિદ છે। અને આ રીતે ઇફતારનો સમય થાય ત્યારે દરેક મસ્જિદોની અંદર આવા ઇંતજામ હોય છે। આ તો ગ્રામ્યની એક મસ્જિદ છે જે નાની મસ્જિદ છે, તો અહીંયા 5 થાળાનો જ ઇંતજામ હોય છે। બાકી ઘણી બધી જગ્યાઓ એ જે છે 50-50 થાળા, 100-100 થાળા, 200-200 થાળાના લોકો જે છે એક સમયે ઇફતાર કરતા હોય છે। હજી ઇફતારી કઈ રીતે થશે એ હું તમને બતાવી દઈશ, બરાબર છે। આ રીતે આખું જે મુસ્લિમ સમાજનું જે રમઝાન મહિનાને લઈને જે આખી ઇફતારી થતી હોય છે એ આ રીતે થતી હોય છે, બરાબર છે। લોકો જે પોતાના થાળાની અંદર બેઠી જતા હોય છે અને હજી અજાન થશે અને એ જ ટાઈમે જેવી રીતે ઉસ્તાદે આપણને વાત કરી કે એક જ ટાઈમે બધા જે રોજુ ખોલતા હોય છે, જે સમય એક મુકર્રર કરેલો હોય છે એ જ સમયે જે રોજુ ખોલવામાં આવે છે એ પણ હું તમને દ્રશ્યો બતાવીશ, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો અત્યારે હવે 2 થી 3 મિનિટની વાર છે રોજુ ખોલવામાં। આપણે જે વાત કરી હતી કે ભાઈ રમઝાન મહિનાની અંદર મુસ્લિમ સમાજ જે એનો ટાઈમ ફિક્સ હોય કે ભાઈ 51, 52, 53 કે 54, तो 54 मिनट ये लोग रोजू खोले छे। तो मौलाना साहब आज कितने बजे का टाइम है? आज 54 का है। अभी देखे तो कितना हुआ है? 51, 52 कितना हुआ है? 52 हुआ। आज 52 થઈ છે, બરાબર છે। 54 મિનિટની જો બધા જે છે પોતાના જે ભાણા ઉપર જે છે એ ગોઠવાઈ ગયા છે, બરાબર। પણ ઇસ્લામની અંદર જે છે 1 મિનિટ અગાઉ એ નહીં અને 1 મિનિટ પાછળ એ નહીં, એ જ મિનિટ ઉપર તમારે રોજુ ખોલવાનું હોય છે। અમે પણ જે આ થાળો છે અમારો, મેં પણ રોજુ રાખ્યું છે ને આજે હું પણ અહીંયા ઇફતારી કરીશ, એટલે 54 મિનિટે જે સામે કાકા ઊભા છે જે તમને દેખાય છે એ અજાન દેશે। આ ગ્રામ્યની વાત છે, સિટીની અંદર પણ આ જ માહોલ હોય છે। મોટી મોટી મસ્જિદો હોય, ચાહે ભાવનગર હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય, દિલ્હી હોય, કોલકાતા,
ગમે એ દેશનો ખૂણો હોય, ગમે એ વિશ્વનો ખૂણો હોય, પણ જેનો જે સમય હોય છે એ જ સમયે ઇફતારી કરવામાં આવે છે. તો આજે હું તમને લાઈવ દ્રશ્ય બતાવીશ જે રમઝાનની અંદર મુસ્લિમ સમાજ કઈ રીતે ઇફતાર કરતો હોય છે, કઈ રીતે રોજુ ખોલતો હોય છે. જે કાકા ઉભા છે અત્યારે 52 થી 53 મિનિટ થઈ છે, હમણાં 54 મિનિટ થશે એટલે અજાન થશે. અત્યારે તમે જોવો છો કે બધાની પાસે દુનિયાની સારી સારી નેમતો, સારું સારું ખાવાનું પડ્યું છે, પણ લોકો જે છે એ દુઆઓ માંગે છે, લોકો છે એ બેઠા છે. શું કામ કે 54 મિનિટની રાહ જોવે છે કે 54 મિનિટ થશે પછી જ તે રોજુ ખોલવામાં આવશે. તમે જુઓ તમામ લોકો છે એ બેઠા છે, 54 મિનિટ થશે પછી જ રોજુ ખુલશે, નહીં એની અગાઉ કે નહીં એની પહેલા. જે ટાઈમ જે મુકરર કરવા, એવી જ રીતે શહેરીમાં પણ હોય છે. તમે જુઓ છો કે અત્યારે થાળમાં ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી જેને કહેવાય કે ખાવાની અલગ અલગ પ્રકારની આઈટમ છે, બાળકો છે, બધા છે જે પણ રોજા રહેલા હોય છે એ જ સમયે જેને કહેવાય છે કે રોજુ ખુલે છે. હવે આપણે એનો ઇંતજાર કરશું, કન્ટિન્યુ તમે વિડીયોની અંદર બન્યા રહેજો. હમણાં જે બધા છે રોજુ ખોલશે, જેવી રીતે ટાઈમ થશે એટલે અહીંયા રોજુ ખુલશે. 54 મિનિટ જેવી થશે એટલે રોજુ ખુલશે, અજાન થશે એટલે રોજુ ખુલશે. જુઓ અત્યારે રોજુ ખોલવાનો ટાઈમ, અજાન થાય છે, બરાબર છે. હવે ટાઈમ થશે, જો ટાઈમ થઈ ગયો ઇન્શાઅલ્લાહ, બરાબર છે. હવે આપણે રોજુ ખોલશું, બરાબર છે. બધા લોકો જે છે એ ટાઈમે રોજુ ખોલે છે અને હું પણ જેને છે રોજુ આ રીતે રોજુ ખોલવામાં આવે છે. બધા લોકોએ જેવો 55 થઈ, અજાન થઈ એટલે તમામ લોકોએ જે છે રોજુ ઇફતાર કરી લીધું છે. મિત્રો આ દ્રશ્યો મેં તમને જે બતાવ્યા ઇફતારના હતા. હવે છે મગરિબની નમાઝ થશે. વિડીયોમાં મજા આવી હોય, આવા દ્રશ્યો તમે પહેલી વાર જોયા હોય તો કોમેન્ટ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અમે આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.